भावनगर शहर के हरोदिया बास में पत्थरबाजी हुई। एक आम बात पर दो समुदाय के बीच पत्थरबाजी हुई। क्रिकेट खेलने को लेकर पत्थरबाजी हुई। पत्थरबाजी में दो लोगों को मामूली चोटें आई। घायलों को इलाज के लिए अस्पताल ले जाया गया। घटना की जानकारी मिलने के बाद पुलिस का काफिला मौके पर पहुंचा। पुलिस ने अब स्थिति को काबू में कर लिया है। रूपाबेन એમાં એવું હતું કે હામાવાળાનો અડ્ડો શરૂ હતો પહેલેથી હતો 6 મહિના પહેલાની વાત છે તો એમનો ખુદ દાજ હતી તે અમારી માથે એમાં જરીક વાતમાં છોકરામાં ઘા કરવા મળ્યા આ બેને બહાર ઊભા હતા અમે બહાર જ હતા અમને તો વાતું જ કરતા હતા એ પરિવાર ઘાત કરવા મળ્યા બધા 4 થી 5 ના ગાળામાં અમે વાળા એક જ્યોતિબેનનો અડ્ડો હાલતો હતો પેલા અમે કેસ મૂકેલો હતો મારા છોકરા માથે જીવના ઘા કરેલા છે એને પેલાય તે ત્યારે અમે કેસ મૂકેલો હતો કાંઈ એનું કાંઈ ઉદ્ધાર થયો નથી જેની ગળી સુધી જે મારે 4-5 જણાને વાગ્યું છે આ બેનને વાગ્યું મને વાગ્યું એક મારી બેનની છોકરી છે અંદર ઘણાને વાગ્યું છે પણ એ જે આવ્યા નથી દવાખાને પથ્થરવાળ જૂની અદાવતમાં એવું છે કે એનો અડ્ડો બંધ થયો ને એવી રીતે અમારી માથે આવું કરે છે વારંવાર વાતે વાતે બાંધવા મળે ઘડીએ ઘડીએ એવી રીતે કરે છે માહિતી એમાં એવું છે કે પેલા અડ્ડો એનો શરૂ હતો તો એમાં બાંધણ થઈ હતી તો એ પેશાબ કરવા સામો વ્યક્તિ ઉભો રહી ગયો ત્યારે અમે કેસ કરેલો છે એમાં એ મારા છોકરાને મારવાની ધમકી દીધેલી છે સુમિતને જે વિરાટ છે એ પછી એક જ્યોતિબેન છોકરો છે બે છોકરા છે એના પાછા સામે બીજા આવે છે જે ફોન કરે ને બોલાવીને વી આવે છે મારવાને કૂટવા એમ